કાયા રૂપી બાગમાં કમળ ખીલિયા લોલ એની સુગંધ ફેલાઈ ઘણી દૂર હો રામ સદગુરુ માળાને આત્મ જાગ્યો રે લોલ હવે આઠેય પહોરયા નંદનારેલો મારા હૈયામાં હરકય પારરા ઓ રામ સદગુરુ માળાને આત્મ જાગ્યો રે લોલ હવે સત્યની વાટે અમે હાર્યા રે લોલ મારા ગુરુજી તમે લેજો ને સંભાળ હો રામ સદગુરુ માળાને આત્મ જાગ્યો રે લોલ મારા સદગુરુ લાલના ચરણ મારે બાકી અરુણના કોટી પ્રણામ ઓ રામ સદગુરુ માળાને આત્મ જાગ્યો રે લોલ હમણાં તમે તો કહો કે આત્મા તો અજર અમર ને અવાનાસી છે, જન્મતો નથી મરતો નથી. તમે તો એમ કહો છો કે સદગુરુ મળ્યા ને આત્મ જાગ્યો, પણ ખરેખર બધાય ઘણા પ્રશ્ન કરે કે બધાયની અંદર આત્મા સ્વરૂપે ભગવાન એક છે, તો એક તો રાત ને દી ભગવાનનું ભજન કરે છે અને એક સોરે બેઠો બેઠો આખા જગતની ટીકા કરે છે. આવું કેમ? આત્મા એક હરખો હોય તો આવી રીતે કેમ? પણ એનો આત્મા છે ને એ હજી અજ્ઞાન દશામાં હુતેલો છે. આ હુતેલાને આત્મા જગાડવા માટે આવા સદગુરુ સમરથનું સત્સરણું મળે ને તો આત્મા જગાડી દે અને એક નિરંજન નામની ઓળખાણ કરાવી દે હો. કારણ કે નામ નામ સબ કોઈ જપે ઠગ ઠાકુર ધુતારા ચોર, ધ્રુવને પ્રહલાદ તરી ગયા ને વો નામ થા કોઈ ઓર. માતા સતી પાર્વતીને શંકર ભગવાને આ વસ્તુ સમજાવવા 12 ગાંવ વસ્તી ઉજડ કરી હતી. કોઈ સકલું નહોતું ફરકતું. ન્યા પાર્વતીને આ નિજ નામ નક્કી કરાવવા ગયા અને જ્યાં નામનો ખેલ આવ્યો ને પાર્વતી ઊંઘી ગયા. ભગવાન કે કીધું તું ઝોલું ખાઈ જાહો, ત્યાં તો ઓલી બખોલમાંથી ઈંડું હતું ઈ સેવાઈ ગયું અને બોલ્યું કે ભગવાન વાત ચાલુ રાખો, હું જાગું છું. ઈ સુખદેવજી ઓર પછેડો લઈને ભાગ્યા હતા. વાહે ભગવાન મોર સુખદેવ ઉભો રે. સુખદેવડા કે ઉભો રે ઈ બીજો. ભગવાનને એમ થઈ ગયું કે આવડો આ જો જાણી જાહે બધું તો મને કોઈ નહીં માને. પણ સુખદેવજીને કીધું કે આ તો તમને વાતનું જ્ઞાન છે, પણ તમારે જેમ છે જ્ઞાનની જાગૃતિ કરવી હોય ને તો જનક રાજાના દ્વારે જાજો અને એને ગુરુપદ ધારણ કરાવી તમે એના શિષ્ય બની જાજો, સમર્પણ ભાવ કરી દેજો અને પછી ભાગવત વાસે સુખદેવજીની એક દિવસનો એકનો મોક્ષ થાય. પરીક્ષિત રાજાનો આપણી પરીક્ષિત રાજાને 7 દી મૃત્યુ તો મારું તમારું કઈ 10 દીમાં છે? આપણું 7 દીમાં જ છે. કા સોમવાર કા મંગળવાર બુધવાર ગુરુ શુક્ર શનિ રવિ 7 વાર સિવાય કોઈ વાર છે? આપણું એમ છે પરીક્ષિત એટલે હું, પરીક્ષિત એટલે જીવ અને તક્ષક આ મનુષ્ય દેહની તક મળી છે, એમાં કોઈ શંકા કરમાં શક કરમાં સદગુરુ સાધ સનિધ્યના શરણમાં વયો જા અને તું કોણ છો એ જાણી લે ને
તો આ કાળ બધાયની માથે ભમી જ રહ્યો છે બાપા. કઈ કોઈનો સોટલી પકડીને કોળિયો કરી જાય ખબર નહીં પડે. એટલે મોજ કરી લ્યો, આ દેહ છે તે ભજન કરી લ્યો અને સત્ય વસ્તુને જાણી લ્યો. તમને કદાચ ગુરુ મળ્યા હોય ને જેમ સેમ નામ નક્કી નોછું હોય ને તો એકડામાંથી બીજામાં જવું પડે ને તો શિક્ષક ને ક્લાસ ને બેન્ચ ને વિદ્યાર્થી બધું બદલાવવું પડે. પછી પકડીને ઓલા બાપાને ઘોડે મૂળિયું પકડીને અમને આખી રાત બસાવ્યું, મૂળિયું ન મૂકું તો કોઈ દી સતનું ફાળિયું પકડાય નહીં. આ નામને સાચું નામ કયું? નામ ચાર કીધા. એક નામ મૂળ નામ, નિજ નામ, સતનામ ને કેવળ નામ. રામે ચાર કીધા. એક રામ દશરથ ઘેર ડોલે, બીજા રામ સબ ઘટમાં બોલે, ત્રીજા રામ કા સકળ પસારા, ચોથા રામ સબસે ન્યારા. ગંગાજી નું કતાય કેતા હોય તો ગંગાજી ચાર છે. નાત ગંગાન, ગત ગંગાન, ગુરુ ગંગાન. આ ગુરુના મુખમાંથી જે જ્ઞાન ગંગામાં નાહી ને તો આપણે આમાં નિર્મળ થાય. આ બધું ચાર ચાર કેવું પણ નક્કી તો કરવું જોઈએ ને. આપણે કયા તત્વમાં જઈને બેહવું? નગર તો તાન્યા માન્યા ધાન્યા ગપાળ્યા ચાર જાતના ભગત તો છે જ. તાન્યા એટલે હું વાગે મજા આવે, ડોલે ને હલે કઈ ખબર તો ન હોય. ઘણા તો આંખો વીસી વીસીને ડોલતા હોય, વાગતું હોય એટલે બંધ થઈ જાય, ઈ બંધ થઈ જાય. આને તાન્યા કહેવાય. માન્યા એટલે ગામના સરપંચ હોય ને મધુ બાપાએ આમંત્રણ આપ્યું હોય, ભાઈ રૂણાબેન સુરત થી આવે છે સત્સંગમાં, ઘડીક હાજરી દેશો, અમારા સભા મંડપની શોભા વધે. અને ભાઈ સરપંચ તો છેલ્લે આવે ને સભા ભરાઈ જતી, પેલા થોડા આવે. આપણું બધાયનું આ બાજુ ધ્યાન હોય. સરપંચ વાહે આવીને કમરે હાથ દઈને ઉભા રહે, મધુ બાપે આમંત્રણ દીધું, હામું કોઈ જોતા નથી, બોલાવતા જ નથી. એમ કરી માન માગતા હોય ન્યાથી પાછા વળી જાય, આવે નહીં. એને કહેવાય માન્યા. પછી શું કહેવાય? ધાન્યા. હવે આ સત્સંગ ને ભજન ને ગાય શું કરે? આપણે કાંઈ દેવા દેવા પ્રસાદમાં શું રાખ્યું છે ઈ કયો? અટા ઠાકર થાળીમાં શું કર્યું છે? આને કહેવાય ધાન્યા. અને ગપાળિયા કોને કહેવાય ખબર? હા, આ તો બધા સેવાધારી છો, ઈ કોઈ નથી. પણ સભાના શેડે જઈને કોઈ દેખાય નહીં, ન્યા ખુરશી નાખીને અંધારામાં બેઠા હોય અને ગપોટા ઉપર ગપોટા મારતા હોય. આને ગપાળિયા. ચાર પ્રકારના ભગત. પણ આપણે કઈ પ્રકારનું ભગત થવું ને એ આપણે જાણવાનું છે. મોજ કરવાની છે, આનંદ કરવાનો, ભરપૂર પેટ ભરવાનું, ભરપૂર ભજન કરવાનું અને ભરપૂર એવી આશા રાખો કે આ જીવે જ મોક્ષ લઈ લેવો, હવે આથી પછી બીજો અવતાર લેવો નથી. એટલે જબરદાન મહારાજ એની કડીમાં કીધું, એક દી અમૂલ ખકાયા તારી, આ જગત છોડી અને જવાની, દાનવ માનવ દેવની કાયા, રહી નથી રેવાની, માટે મોજ કર માન, મોજ કરી લે, ખોજ કરી લે, નિજ નામની ટેક હૃદયમાં રાખજે ગુણ, ગાવા હરિના નામની એજી મોજ કરમાન, મોજ કરી લે, મોજ કરી લેજો બાપા. નકર એક દી આ પિંડાનું મોત તો છે અને છે. આજે અમે આ મધુ બાપાના આકડિયાના સંતો ભક્તોને એના શબ્દને માન આપી અમે અહીંયા પધાર્યા. અમારાથી સત્સંગમાં કાંઈ બોલાઈ ગયું હોય, તમને સારું લાગ્યું, મોડું લાગ્યું, સારું લાગે તો મારા લાલજી મહારાજ ગુરુની પ્રસાદી સમજજો, અને મોડું લાગે ને અરુણાબેન આપી દેજો. મોટો બધો ઠેલો લાવ્યા છે, એમાં નાખી સવારે 7 વાગ્યાની બસ છે, નીકળી જાઉં.